મિત્રો બ્લોકમાં આગળ બન્યા. હાલો મિત્રો, કેમ છો બધા? તો બધાના નવા બ્લોકમાં આપનું સ્વાગત છે. તો અમારા તરફથી બધા મિત્રોને જય માતાજી. અને બ્લોક ઉપર નવા છો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આજે અમે બંને બે બ્લોક ઉતારવા આવી ગયા છે. તો ભાઈ બોલ, હું બોલું? मछली खिलानी है, जीवन उसका पानी है, आ सका तो दो जल्दी बाहर निकल तो मिल जाएगी. બધા સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભાઈ એક સરસ મજાનું સૂર્યાભાઈ ગીત ગાઈ નાખ્યું છે, એવું તો આવડતું તેવું કાલી ભાષામાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. આગળ બતાવીશ તમને તમારી નાઇટની ડે જીવનશૈલી કેવી છે. તો બ્લોકમાં તમે બન્યા રહેજો. અત્યારે અમે આવી ગયા છે બંને વાડીમાં. જોઈ લો વાડીનો નજારો. આ છે આપણી વાડી. અહીંથી દેખાય તમને વારંવાર બતાવું છું મિત્રો. આ ભાઈ પર સ્પેશિયલ બ્લોગ બનાવવા આવ્યા છે મિત્રો, જોઈ લ્યો. તો આપણે જશું ઘરે ને ઘરે હાંકશું સાયકલ. તો મિત્રો બ્લોકમાં આગળ બન્યા રહેજો અને હું તમને બતાવીશ તમે કેવી રીતના સાયકલ હાંકીએ એક અલગ અંદાજમાં. તો બ્લોકમાં બધાય બન્યા રહેજો. તો મિત્રો સાયકલ હાંકવી છે તો એ પહેલાં તો આપણે સાયકલને સર્વિસ તો કરવી જ પડે. સૂર્યાભાઈ કરી રહ્યા છે સાયકલની સર્વિસ સરસ મજાની. જોઈ લો, તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ ચકાચક સાયકલની સર્વિસ કરી લે. એટલે આપણે તો પહેલાં વિચારી લીધું કે પહેલાં સાયકલ હું હાંકીશું. તો કે નહીં પપ્પા, પહેલાં તો હું હાંકીશ. સાયકલ લઈને બંને નીકળી ગયા હાંકવા માટે, પણ સાયકલ નાની હતી એટલે બેને વજન સહન નથી કરે અહીંયા કંઈ. પછી તો પણ આપણે ટ્રાય કરી લીધી મિત્રો કે બંને હાંકવા જાય સાયકલ. આજ તો નક્કી જ કરી લીધું હતું. તો મને તમે પાછળ બેસી જાઓ, સાયકલ હું હંકાવી. સાયકલ લઈને નીકળી ગયા ભાઈ સાયકલ હાંકવા માટે. જોઈ શકો છો સાયકલ હાંકવા માટે નીકળી ગયા મિત્રો. આ તો ખાલી મજાક કરતો હતો, કેમ કે સાયકલ કંઈ એવડી સાયકલ કંઈ ડબલમાં ના હાંકી શકાય. તો ભાઈ નીકળી ગયા સાયકલ હાંકવા માટે. સાયકલ એને આવડી ગઈ છે. હવે કંઈ સાઈડના વેલની જરૂર નથી પડતી. અને આ બાજુ દોવાઈ રહી હતી ભેંસ. તો મિત્રો એકદમ ફ્રેશ તાજું ભેંસનું દૂધ મળી જાય એટલે આપણે બનાવી નાખવાની છે શા. તો ભેંસનું દૂધ મળી ગયું એકદમ ફ્રેશ મિત્રો, અડધો લીટર. એટલે આપણે બનાવીને એક સરસ મજાની શા. જોઈ શકો છો મિત્રો, 6 વાગે એટલે શા તો પીવું જ પડે, બાકી ના ભેગું થાય. આપણે પી લીધી સરસ મજાની શા. અને તમારે પણ પીવી તો મિત્રો આવી જજો શા પીવા માટે. અત્યારે વાગ્યા છે સાંજના 6. તો આવી જાઓ મિત્રો તમારે પણ શા પીવી તો એકદમ ફ્રેશ દૂધની શા પીવી. તો ત્યાં પાછળથી અવાજ આવ્યો, પપ્પા લાગી ગયું. કેમ કે પીશુભાઈમાંથી ગયા હતા ગોથું, તો ગોઠણમાં થોડું ઘણું લાગી ગયું હતું, વધારે નહોતું લાગ્યું. સાયકલ મારી ગઈ હતી ગોથું મિત્રો. આવી સાયકલ તમે પહેલી વાર જોઈ છે. નાસ્તો ને સાયકલ બંને ભેગું જોઈ લો. સાયકલમાં મિત્રો નાસ્તો છે આગળ. સાયકલ હાંકતી જવાની, નાસ્તો પણ ખાતો જવાનો. અને આ બાજુ રસોડામાં આવીને જોઈતા બની રહી હતી એકદમ સરસ મજાની કઢી. હજી બની નથી, તૈયારી હતી મિત્રો, બનવા જઈ રહી હતી કઢી અને ભાત. ભાત બની ગયા છે મિત્રો, કઢી હજી બાકી હતી. આજે આપણે સાંજે ખાવાની છે કઢી અને ભાત. તો અમારે તો આવી રીતના મિત્રો કઢી બનાવે. તમારે કેવી રીતના બનાવે છે અચૂકથી કોમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં પાછા ફરી. તો આજના બ્લોગમાં મિત્રો આટલું જ. અને કાલે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસ. અને અમારી બાજુના ગામની અંદર એક મેળો પણ છે. તો કાલે ચોક્કસથી ફરી મળીશું. ત્યાં સુધી બધા મિત્રો મને રજા આપશો. જય માતાજી, જય સોમનાથ.